નમસ્કાર મિત્રો. ફૂલસાબ આજે એક એવા આયામ પર ઊભું છે કે 105 વર્ષની ધરોહર છે. એમાં આ દેશની અનેક માએ, અનેક બહેનોએ જે શહાદત વરી છે દેશને આઝાદી માટે, અને ભારતીય સંસ્કૃતિ એમ કહે છે કે નારી તું નારાયણી, અને આ 8મી માર્ચ એટલે આપણો વુમેન્સ, મા, દીકરીઓ, બહેનો, આ બધા આપણા જે નારી તત્વ છે એમને સન્માનવાનો, એમની વંદના કરવાનો દિવસ. વિશ્વ જે રીતે વુમન્સ ડે કહેતું હોય, પણ આપણા ભારતીય સંસ્કારો એમ કહે છે કે માં હોય તો એનાથી વિશેષ કંઈ જ ના હોય. દુનિયાનું પરમ તત્વ જે કાંઈ છે, દુનિયાના અસ્તિત્વનું પરમ તત્વ છે તો એ માં છે. અને એટલે જ આપણા મજાદરના કવિ કાગબાપુએ કહ્યું છે, મોઢે બોલું માં ત્યાં તો સાચે જ નાનપણ સાંભળે, પછી આ બધી મોટપની મજા મને કડવી લાગે કાગડા. દીકરો ગમે એટલો મોટો થાય, ગમે એટલો સંત થાય, ગમે એવડો મોટો થાય, પણ જ્યાં મા શબ્દ એના મોઢા ઉપર આવે, એના બે હોઠ વચ્ચે આવે, ત્યારે એ સાવ નાનો થતો હોય છે. અને વિશ્વ આખાની સમષ્ટિનું જે સૌથી પ્યારું તત્વ હોય તો એને મા લાગતું હોય છે. અને એ માને વંદવાનો, એ નારી તત્વને વંદવાનો દિવસ એટલે 8મી માર્ચ. આજે મારે એક વાત એ કહેવી છે કે રાજકોટ સૌરાષ્ટ્રના આંગણે આખા ભારત વર્ષમાં ન વિચાર્યું હોય એવું એક ક્રાંતિકારી પગલું આજે નારી તત્વ માટે, નારીના વિકાસ માટે, નારીના સંસ્કાર માટે અને નારીના શિક્ષણ માટે આ આગળ વધી રહ્યું છે. વાત છે એક શિક્ષણની, અને એ શિક્ષણમાં ગુરુકુળ. સામાન્ય રીતે આપણે જોઈએ તો ગુરુકુળ આપણને એવું લાગતું હોય છે કે એમાં સંતોના સાનિધ્યમાં જુદા જુદા ગ્રામ્ય વિસ્તારના બાળકો કે જે પોતાના ગામમાં શિક્ષણ લેવાને માટે સક્ષમ ન હોય, ત્યાં શાળાઓની આવી, તો એ ત્યાં જ રહી, ગુરુકુળની પરિસરમાં જ રહી, અને ત્યાં સંતોના સંસ્કાર અને શિક્ષણ, શાળાનું શિક્ષણ, આ બંને મેળવી શકે. આ પરંપરા ઘણા વર્ષોથી ચાલુ છે આપણી. એ વિશે આજે આપણી સાથે સુમતિ સ્વામી છે જ. હું એમને વિનંતી કરું કે સ્વામી, આપ ગુરુકુળ તો ચલાવો જ છો, પણ એક આ 8મી માર્ચને અનુલક્ષીને જે વાત છે એ નારી માટે, એટલે કે દીકરીઓનું કન્યા ગુરુકુળ, એ રાજકોટના એક પાદરમાં છે. એટલે એ બહુ દૂર નથી, રાજકોટથી માંડ 15-17 કિલોમીટર દૂર. એ જગ્યા પર આજે એક કન્યા ગુરુકુળ સ્થાપિત થવા જઈ રહ્યું છે. એના નિર્માણના અનુસંધાનમાં આજે સ્વામી સાથે મારે થોડી વાતો કરવી છે. ગુરુકુળની પરંપરા શું, અને આ કન્યા છાત્રાલયની આગળ કઈ રીતે પ્રવૃત્તિઓ વધનાર છે, આગળ કઈ રીતે આ કન્યા છાત્રાલય કામ કરનાર છે. સ્વામી જય સ્વામિનારાયણ, આપને વંદન. ફૂલસાબને 105 વર્ષ થયા, એટલે આ રાજકોટનું ગુરુકુળ મને એમ છે આપણા સૌરાષ્ટ્ર વિસ્તારનું સૌથી પહેલું અને બહુ જૂનું ગુરુકુળ હશે. તો એ ગુરુકુળમાં અત્યાર સુધીમાં હજારો દીકરાઓને શિક્ષા અને દીક્ષા બંને મળ્યું છે. એમાંથી અનેક દીકરાઓ આજે બહુ મોટા હોદ્દાઓ પર, બહુ મોટા બિઝનેસમેન પણ થયા હશે. હમણાં જ હજી થોડા સમય પહેલા જ, થોડા મહિનાઓ પહેલા જ આ ગુરુકુળને 75 વર્ષ પૂરા થઈને ખૂબ સરસ મહોત્સવ ઘણા દિવસો સુધી ચલાવ્યો. સ્વામી, આપ થોડો આપનો પરિચય અને મને આ ગુરુકુળ વિશેની વાત જરા કહેશો? ચોક્કસ. સાહેબ, આમ તો જ્યારે ભારતની અંદર આઝાદીનું સૂર્ય ઉદય થઈ રહ્યું એ વખતે અમારા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એ હિમાલયની યાત્રા ઉપર હતા, અને સ્વામીના સમાચાર મળ્યા કે ભારત છે આઝાદ થયું છે. એ અરસામાં સ્વામી બહુ વિચક્ષણ મહાપુરુષ હતા. એમણે જોયું કે એક અર્વાચીન ભારત હતું, અને અર્વાચીન ભારતની અંદર એક એજ્યુકેશન સિસ્ટમ હતી આપણી, અને એ એજ્યુકેશન સિસ્ટમના આધારે ભારત વિશ્વગુરુ હતું. કારણ કે એમાંથી નીકળેલા લોકો એ એવા આદર્શ વેપારી, આદર્શ યોદ્ધાઓ, બધી જ રીતે કૌશલવાળા હતા. કારણ કે એમાં 50 જેટલી અલગ અલગ વિદ્યાઓ અપાતી હતી. આપણે બહુ ડિટેલમાં નથી જતા, પણ આપણે બધા જાણીએ છીએ એ સંસ્કૃતિ, અને એ સંસ્કૃતિનું પ્રદાન જે હતું, પરંપરા, ગુરુકુલ પરંપરા, અને ગુરુકુલ પરંપરાનું પ્રદાન જે હતું, માત્ર ભારતને નહીં, આખા વિશ્વને, એ સ્વામીની નજર સામે હતું. એક સમય આવ્યો મધ્યયુગીન ભારતનો, કે જે સમયે આપણે થોડા ગુલામી કાળમાંથી પસાર થયા, આપણે બધા લૂંટાયા, પરંતુ એ સમય દરમિયાન પણ ભારત વળી પાછું સિકંદરના આક્રમણોથી માંડી અને મુગલના આક્રમણો સુધી ફરી પાછું બેઠું થઈ જતું, અને પછી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની રૂપે એન્ટર થયું. અને એ જ્યારે એન્ટર થયું ત્યારે ભારતની અંદર
એમણે સર્વે કરાવ્યો કે આખા ભારતની અંદર આટલી વખત ભારત ઊભું થઈ જશે એનું કારણ શું છે. લોર્ડ મેકોલેએ આ સર્વે કરી અને 2 ફેબ્રુઆરી 1835 બ્રિટિશ પાર્લામેન્ટની અંદર આ રિપોર્ટ એમણે પેશ કરીને કહ્યું કે વી કેન નોટ કોન્કર ધ ઇન્ડિયા. સંસ્કાર છે, એમની પાસે એક ગુરુકુલ એજ્યુકેશન સિસ્ટમ છે, એટલે આપણે આ નહીં કરી શકીએ. જો આપણે એ કરવું હોય તો આપણે એને બદલાવી નાખીએ. એની ગુરુકુલ એજ્યુકેશન સિસ્ટમ કરતા પણ જો આપણી ઇંગ્લિશ એજ્યુકેશન સિસ્ટમને આપણે સારી રીતે પ્રમોટ કરી શકીએ તો આ બધું શક્ય છે. તો બ્રાઉન સ્કિનની અંદર આ બધું જ બનશે કે જે આપણે ધારીએ છીએ અને સક્સેસફુલી કર્યું આપણે બધા જાણીએ છીએ. અને એમના અનુસંધાને આખા ભારતની અંદર ગુરુકુલ સિસ્ટમ છે એ લુપ્ત થઈ. ત્યારે 1835 ધ ઇંગ્લિશ એજ્યુકેશન એક્ટ એમણે પારિત કર્યો, જ્યાં જ્યાં બ્રિટિશ સરકારનું રાજ હતું ત્યાં. આ મધ્યયુગીન ભારતની અંદર આપણા પતનની શરૂઆત 7,35,000 ગામડા હતા દેશની અંદર 1835 અને 7,32,000 ગુરુકુલ હતા. ગામડે ગામડે એક ગુરુકુલ. હવે વિચારી શકો આપણે કે કેટલો એજ્યુકેશનનો રેશિયો હશે. અને બ્રિટિશ પાર્લામેન્ટમાં જ્યારે લોર્ડ મેકોલે આ રેશિયો મૂક્યો ને ત્યારે સાઉથ ઇન્ડિયાની અંદર 100% લિટરસી રેટ, સાક્ષરતા દર 100%. નોર્થ ઇન્ડિયાની અંદર ઉત્તર ભારતમાં 97%. અને સાથે બીજા ઘણા બધા એમણે રિપોર્ટ્સ મૂક્યા. આ બધું જ સાંભળ્યા પછી એમણે ઇંગ્લિશ એજ્યુકેશન એક્ટ પારિત કર્યો. રાતોરાત ગુરુકુલો બંધ થયા. કોણે ખાચકી ક્યાંક ચાલતા હોય અંતરિયાળ વિસ્તારની અંદર જંગલોમાં એવા બધા, બાકી વિધાઉટ પરમિશન આ બધા ગુરુકુલો બંધ થયા. અને જ્યારે ભારત આઝાદ થયું ત્યારે સામેની નજરની સામે આ બધું જ હતું. સામેને એમ થયું કે 1835 થી લઈને 1947 સુધી 111 વર્ષ થયા, 4-5 પેઢીઓ બદલાઈ ગઈ અને લોકો હવે ભણ્યા નથી. સાક્ષરતાનો દર માત્ર 12%, 7% પુરુષો અને 5% સ્ત્રીઓ. આમાં ભારત ક્યાંથી ઉત્થાન પામશે? આમ જોવા જઈએ તો સ્વામિનારાયણ સંપ્રદાયની પરંપરા પ્રમાણે સ્વામી તો બહુ એકદમ અકિંચન વ્યક્તિ, પોતે બહુ પ્રતિભાશાળી હતા. જુનાગઢની અંદર મહંતાઈ હતી, પોતે ભજન કરે અને બધું એકદમ સારી જિંદગી હતી. પણ ભગવાન સ્વામિનારાયણનો આદેશ એમના નજર સામે આવ્યો, પ્રવર્તનીય સદવિદ્યા ભુવી યત સુકૃતમ. અને જેમ અત્યારે આ ક્રાંતિકારી પગલું છે એમ તે દિવસે આ ક્રાંતિકારી પગલું આઝાદ ભારતનું સૌથી પહેલું અને સ્વામિનારાયણ સંપ્રદાયનું સૌથી પહેલું ગુરુકુલ 1948 અહીંયા રાજકોટમાં જ ઢેબર રોડ ઉપર આપણું અત્યારે જે ગુરુકુલ છે ત્યાં પાયા નખાયા. અને આ રીતે ગુરુકુલની શરૂઆત થઈ. સ્વામી, આજ સુધીમાં મેં કહ્યું અનેક વિદ્યાર્થીઓએ એમાં શિક્ષા અને દીક્ષા લીધી છે, અનેક સારા વ્યવસાયમાં સારી હોદ્દા ઉપર છે. એ આ ગુરુકુળના શિક્ષણ અને એમના સંસ્કારનું જ પરિણામ છે. પરંતુ સ્વામી, મારે આજે હજી વાત કરવી છે એ કે હમણાં જ મને સમાચાર મળ્યા કે કન્યા ગુરુકુળ સ્થાપિત થઈ રહ્યું છે. તો આ કન્યા ગુરુકુળનો વિચાર કઈ રીતે અને આ કઈ રીતે આમાં આગળ વધ્યા? આમ તો અમારા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ હતા ને, એમને ઘણી વખત ઘણા બધા સમાજના શ્રેષ્ઠીઓ, નાનજી કાલિદાસ પોરબંદર વાળા, એમણે પણ સ્વામીને આગળ એક વખત રજૂઆત કરી હતી કે સ્વામી, દીકરાઓ માટે તમે ખૂબ સારું કામ કરી રહ્યા છો, પણ દીકરીઓ માટે પણ કંઈક કરો. પછી એવી જ રીતે આપણે અહીંયા જ્યારે કડવીબાઈ વાળું જે ભાગ છે એ જ્યારે થઈ રહ્યો ત્યારે એમના જે ટ્રસ્ટીઓ હતા એમની સાથે પણ સ્વામીને ખૂબ સારો સંપર્ક. એમણે પણ સ્વામીને વિનંતી કરી તમે આના માટે કંઈક કરજો. એ અરસાઓમાં સ્વામી, અમારે સ્વામિનારાયણ સંપ્રદાય પ્રમાણે સંતોની એક મર્યાદા છે કે બહેનો સાથે ડાયરેક્ટ કમ્યુનિકેશન નથી કરી શકતા, એમનું એડમિનિસ્ટ્રેશન નથી કરી શકતા. એટલે સ્વામીએ કહ્યું કે ભવિષ્યમાં કોઈક આ છોકરાઓમાંથી તૈયાર થશે ને કરશે, અમારી મર્યાદા છે કે. અને પણ ત્યારે સ્વામીએ બહુ સારા સારા આયોજનો કરેલા. મહિલાઓ દ્વારા મહિલાઓનું ઉત્થાન થાય, એમની કેળવણીઓ થાય, એમના માટે મહિલા સંસ્કાર કેન્દ્રો શરૂ કરેલા, મહિલા કેળવણી માટે મહિલા મંડળો શરૂ કરેલા. એ બધું યથાવત સંપ્રદાયિક રીતે ચાલતું હતું. પછી જસદણની અંદર અત્યારે રૂડા ભગતનું છાત્રાલય છે. એ જમીન જ્યારે આવી ત્યારે પછી સ્વામી પાસે આવી કે સ્વામી તમે અહીંયા કંઈક દીકરીઓ માટે કરો. એટલે 3-4 વખત ઇતિહાસની અંદર એ આવી ગયા. સ્વામી તો અક્ષરવાસી થયા, ત્યાર પછી શિષ્ય સંતો અમારા ગુરુ દેવકૃષ્ણ સ્વામી અને બીજા સંતો, વડીલ સંતો, એ બધાએ નક્કી કર્યું કે આપણે કંઈક આ દિશામાં વિચારવું જોઈએ. પણ સારો સંજોગ ને બધું મળતું નહોતું. અગ્રણી હરિભક્તોએ વળી પાછી રિક્વેસ્ટ કરી કે સ્વામી આના માટે કંઈક કરો. સ્વામી કે અમારી મર્યાદા છે,
એટલે તમે બધા જો આમાં આગળ વધતા હો તો જુઓ, કારણ કે શાસ્ત્રીજી મહારાજ તે દિવસ બોલેલા કે અહીંયાથી ભણેલા વિદ્યાર્થીઓ છે આગળ આવશે એ કરશે, અમારી મર્યાદાઓ છે એટલે અમે નહીં કરી શકીએ. અને બધા વિદ્યાર્થીઓ ભેળા થયા અને એમણે નક્કી કર્યું કે અમે સામે ચલાવશું. અને પછી એમનું એનાઉન્સમેન્ટ થયું જ્યારે અમૃત મહોત્સવ થયો એ વખતે એનાઉન્સમેન્ટ થયું કે આપણે કન્યા ગુરુકુળની શરૂઆત કરીએ છીએ. અને એ એનાઉન્સમેન્ટ સાંભળ્યું એટલે હમણાં રાજકોટના નામાંકિત વૃંદાવન ડેરી ફાર્મ અને રાજકોટ ગુરુકુળના અમારું રતન કહી શકાય અને ભૂતપૂર્વ વિદ્યાર્થી વસંતભાઈ લીંબાસી 51 લાખ રૂપિયા આપીને પહેલા ટ્રસ્ટી બન્યા. વાહ. અને સાથે પાછું 8-10 મહિનાની અંદર જ એમના દીકરા મોહિતભાઈ એ અમારા હૈદરાબાદ ગુરુકુળના ભૂતપૂર્વ વિદ્યાર્થી, એટલે એમણે એવો સંકલ્પ કર્યો કે ભાઈ કન્યા ગુરુકુળ થાય છે તો રાજકોટમાં પહેલું ગુરુકુળ થયું એ રાજકોટમાં થયું, તો કન્યાઓનું ગુરુકુળ એ પહેલું રાજકોટમાં જ થવું જોઈએ. કે એમણે એમના પિતાશ્રીને ફોન કરીને વાત કરી, પપ્પા આપણે આ રીતનું છે ને કન્યા ગુરુકુળ માટે જમીન દાનમાં આપવી છે. અને મોરબી હાઈવે ઉપર કાળજાના કટકા સમાન 18 વીઘા જમીન બંને બાપ દીકરાએ ભેળા થઈ અને તુલસીને પાંદડિયા કન્યા ગુરુકુળ માટે અર્પણ કરી. અને આજે 3.5 લાખ સ્ક્વેર ફૂટનું 1200 દીકરીઓ રહી શકે, ભણી શકે, સેફટી સિક્યુરિટી બધાને સાથે રાખી, જમવાની રહેવાની બધી જ વ્યવસ્થાઓ સાથે રાખી અને કેમ્પસ છે તૈયાર થઈ ગયું. સ્વામી, આ ગુરુકુળમાં માત્ર ભણવાનું નહીં, પણ શારીરિક ક્ષમતાઓ પણ દીકરીઓમાં કેળવાય એવા પ્રકારનું વાતાવરણ અને એ પ્રકારની શિક્ષા પણ ત્યાં આપવામાં આવશે. એ અંગે આપ થોડું જણાવશો? એમની અંદર એવું છે સાહેબ કે અત્યારે આપણે જોઈએ છે ને તો અત્યાચારોના કેસ પહેલા કરતા વધી ગયા. આ બધું આખું રિસર્ચ કર્યા પછી આખો પ્રોગ્રામ અમે ડિઝાઇન કરાવડાવ્યો. અચ્છા. એમાં આપણા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ બધાએ જાજુ રિસર્ચ કરાવેલું. તો પહેલા આજથી 25-30 વર્ષ પહેલા આટલા અત્યાચારના કેસ કે બળાત્કારના કેસ નહોતા આવતા જે અત્યારે આવી રહ્યા છે. ભલે એમાં રેશિયો પણ જેન્ડર રેશિયો પણ એમાં ભાગીદાર હશે, પણ એમ છતાં એક સમજણ જે હોવી જોઈએ, એક આદર હોવો જોઈએ. યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ, આ બધું આપણે ત્યાં હ્રાસ પામતું જાય છે. એટલે એ પાછું કેડર લઈ આવવા માટે આ કન્યા ગુરુકુળની સ્થાપના છે. પણ એમની સાથે સાથે દીકરીઓને પણ એવી તો તૈયાર કરવી જ પડે કે કોઈ રાવણ જો એમના પર દ્રષ્ટિ નાખે, કુદ્રષ્ટિથી જોવે, તો પોતાની આત્મરક્ષા તો એ કરી શકે. અને એ કરી શકવા માટે એમને આપણે શારીરિક રીતે તૈયાર કરવાનું વિચારીએ છીએ. 2500 સ્ક્વેર ફૂટનું જીમ તૈયાર કર્યું છે, સ્પોર્ટ્સ તમામ એક્ટિવિટી છે, એની સાથે સાથે એક્સરસાઇઝ પણ છે. પાછું એનો ન્યુટ્રિશન ડાયટ, કારણ કે એ વખતે ગ્રોથનો સમય હોય, 6થા ધોરણથી લઈ અને 12મા ધોરણ સુધી ફિઝિકલી બહુ એકદમ બધું જ ગ્રો થતું હોય બોડી, અને એ વખતે એમને ન્યુટ્રિશન્સ પણ એટલા ઇનફ મળી રહેવા જોઈએ. એટલે 4 વસ્તુનો પ્લાન એવી રીતે કરવામાં આવ્યો છે કે જેથી કરીને ફિઝિકલી ફિટ રહી શકે અને ભવિષ્યની અંદર પોતાની આત્મરક્ષા કરી શકે. બહુ સારી વાત છે. સ્વામીએ કીધું એમ કે આ દીકરીઓ માત્ર શિક્ષા મેળવે એટલું નહીં, પણ એની શારીરિક ક્ષમતા પણ એટલી, એની હાઇટ, એનું વેઇટ, એની ન્યુટ્રિશનની વાત કરી સ્વામી એમ કે એમને પૂરતું પોષણ મળે. આ પોષણની સાથે સાથે આત્મસુરક્ષા પણ એ દીકરી કેળવી શકે, જીજાબાઈ બની શકે. આબમાં ઉગેલ ચાંદલો અને જીજાબાઈને આવ્યા બાળ. અમારા મેઘાણીએ સ્વામી લખ્યું છે, આ ઝવેરચંદ મેઘાણી, કે જેનું આ ખબર, અને એ પરંપરામાં અમે આજે આ કામ કરી રહ્યા છીએ, અમે એને આગળ વધારી રહ્યા છીએ. ત્યારે આ દીકરીઓની વાત આવે એટલે એમના આ હાલરડા, કારણ કે આજ તો હાલરડા વિસરાતા જાય છે, ત્યારે આ હાલરડું આપણે અવશ્ય યાદ કરવું જ પડે કે આબમાં ઉગેલ ચાંદલો અને જીજાબાઈને આવ્યા બાળ અને બાલુડાને માથે હિચોડે. આ ઘણા ડુંગળા વાત હવે જતી રહી છે. જોકે આજના તારીખમાં જોઈએ તો માહોલ આખા વિશ્વનો એ જ સમય કરતા બહુ ખરાબ છે. વિશ્વ આખું આજે આંતરિક યુદ્ધોમાં, આસપાસના દેશોની સાથેના યુદ્ધોમાં ખૂબ જુદી રીતે જકડાઈ ગયું છે અને એટલી વિશાળતાથી લોકો મૃત્યુ પામી રહ્યા છે, એટલી ત્વરાથી એ લોકોની એકબીજા ઉપર પ્રહારો થઈ રહ્યા છે. ત્યારે આ સંસ્કાર માં છે એ દીકરાને અને દીકરીઓને આપતા, એ સંસ્કાર ભારતીય સંસ્કૃતિના, એ સ્વામી કહે છે કે શારીરિક ક્ષમતા પણ દીકરીઓમાં આવે એવી છે. એની સાથે સાથે બૌદ્ધિક ક્ષમતા વિશે જે આપણે ત્યાં દીકરીઓને આપવાની વાત છે, તો એમાં સ્વામી આપ શું કહો? અત્યારે સાક્ષરતાનો યુગ છે અને લિટરસી રેટ છે એ ખૂબ હાઈ હોવો જોઈએ અને છે 88% સુધી આપણે પહોંચી ગયા છીએ. બહુ સારી વાત છે. 12%થી લઈ અને 75 વર્ષમાં આપણે યાત્રા કરીને 88% સુધી પહોંચ્યા. પણ એક વસ્તુ છે કે એજ્યુકેશન જેમ જેમ વધતું ગયું ને પ્રશ્નો પણ વધતા ગયા. એટલે આપણે બૌદ્ધિક વિકાસ કરીએ, પણ એની સાથે સાથે શા માટે એ બૌદ્ધિક વિકાસ કરીએ છીએ એ ખાસ જરૂરી છે.
અહીંયા આપણે દીકરીઓને બધી જ રીતે બધા વિષયો ભણાવાશે. એમની પાસે સર્ટિફિકેટ હશે, એમની પાસે ડિગ્રી હશે, એમની પાસે ઇંગ્લિશ હશે, એમની પાસે ખૂબ સારી એવી કુશળતાઓ અને સ્કિલ્સ પણ હશે. પરંતુ એ શા માટે વાપરવાની છે ને, એ મેઇન બૌદ્ધિક વિકાસ છે. નહીતર સાક્ષરાહ વિપરીતા રાક્ષસાહ ભવંતિ. સાક્ષર શબ્દને તમે પાછળથી વાંચો એટલે રાક્ષસ થાય. ભણેલા ગણેલા લોકો પણ રાક્ષસ બની શકે છે. એ ના થાય એટલા માટે બૌદ્ધિક વિકાસ છે. બીજો નવો ફંડામેન્ટલ આપણે એટલું જ વિચાર્યું છે કે ભવિષ્યની અંદર દીકરીઓ છે, એમને ત્યાં સંતાનો હશે ને, એ બધા સંતાનોને પોતે ગાઈડન્સ આપી શકે, એમને હોમવર્ક કરાવી શકે. આજે ઘણા બધા પેરેન્ટ્સ એવા છે પોતાના દીકરાઓને એ હોમવર્કમાં મદદ નથી કરી શકતા, તો એ પણ એ કરી શકે એટલે સુધીની કેપેસિટી એમની હોવી જોઈએ. પ્લસ પાછું જ્યારે કંઈક એવો સમય આવ્યો કે પોતાના પતિ દિવંગત થઈ ગયા અને પરિવારની તમામ જવાબદારી પોતાની માથે આવી ગઈ, તો એ વખતે એમની પાસે એટલા વોકેશનલ સ્કિલ કે કોર્સિસ કરેલા હોય કે જેથી કરીને પોતે પગભર રહી અને પોતાના પરિવારનું, દીકરાનું, ભાવિ પેઢીનું એ પોષણ પણ કરી શકે અને સારી રીતે સંવારી પણ શકે. એટલે એને બીજા પર એ વખતે ડિપેન્ડ ના રહેવું પડે. આટલો એ બૌદ્ધિક વિકાસનો અમે અર્થ કરીએ છીએ ને એવી કેળવણી આપવાનો અહીંયા પ્લાનિંગ કર્યો છે. સ્વામી, આપણે હમણાં જે ઇંગ્લિશમાં પણ 2-4 શબ્દો સારા શબ્દો બોલ્યા, એની સાથે સાથે મને યાદ આવ્યું કે આ ગુરુકુળ છે, આપણે વચ્ચે વાત થઈ હતી ત્યારે આપ જણાવતા હતા કે આખું સમગ્ર ગુરુકુળ છે એ મીડિયમ ઇંગ્લિશમાં અભ્યાસક્રમ આપી રહ્યું છે, તો એ વિશે શું આપ જણાવશો? મીડિયમ ઇંગ્લિશની અંદર આપણે એટલે સિલેક્ટ કરી રહ્યા છીએ કે અત્યારનો જે સમય છે એ ભવિષ્યની અંદર જે આવી રહ્યું છે, કારણ કે અત્યારે બધા જ લોકો એવું વિચારે છે કે વિશ્વ છે એક નાનકડું ગામડું છે અને આજે જેમ પહેલા એક ગામથી બીજે ગામ જવામાં માણસોને 10-15 દિવસ લાગતા હતા, એ આજે બીજા એક દેશમાંથી બીજા દેશમાં જવામાં લાગે છે. કમ્યુનિકેશન એટલું બધું થઈ ગયું, એઆઈ એ આવી છે અને આ બધું જ અત્યારે મેઇન ઇંગ્લિશની અંદર થઈ રહ્યું છે. તો આપણા ત્યાં જે દીકરી આવી રહી છે એ દીકરીને પણ એ જમાનાની સાથે તાલમેલ મિલાવી શકે એટલી તો તૈયાર હોવી જોઈએ. બીજું, એમને ત્યાં નવી પેઢી ઉછરવાની છે, એમને પણ એ કંઈક આપી શકે, એમને પણ માર્ગદર્શન આપી શકે. અત્યારે મારે અહીંયા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલે છે રાજકોટની અંદર, આપણા ટેબર રોડ ગુરુકુલ છે ને એના ઉપર. એમાં 5 વર્ષ થયા. તો એ સ્કૂલની અંદર અમારા ઘણા બધા માતા પિતા એવા છે જે ગુજરાતી મીડિયમમાં ભણ્યા અને દીકરો ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે. તો જ્યારે હોમવર્ક કરીને ના આવ્યો એટલે શિક્ષકો છે જે માતા પિતાને કે તમે ધ્યાન રાખજો, તો કે સાહેબ અમે શું કરીએ, અમને ઇંગ્લિશ આવડતું જ નથી. અમે ભલે ભણ્યા છીએ, બીએસસી BA સુધી કર્યું છે, પણ અમને ઇંગ્લિશ નથી આવડતું, અમને ખબર નથી પડતી. એ પરિસ્થિતિ વળી પાછી આપણા દીકરીઓની ના આવે એટલા માટે ઇંગ્લિશને આપણે લઈ જઈએ છીએ. અચ્છા, આ તો ખરેખર બહુ સારી વાત છે, કારણ કે હવે આવનારો જમાનો છે, આવનારા દિવસો છે, એ તમે કહ્યું કે એઆઈ ને એના ChatGPTના જે દિવસો આવી રહ્યા છે, આવી ગયા છે, આ સંજોગોમાં આપણે માત્ર ગુજરાતી ભાષા એને ગળથુથીમાં છે એટલે ગુજરાતી તો એને પારિવારિક રીતે એને ઉછેર એનો ગુજરાતીમાં થવાનો જ છે, પરંતુ ઇંગ્લિશમાં આજે જે ડર છે લોકોને, ઘણા બાળકોને, ગ્રામ્ય જીવનમાં વસતા આપણા મા બાપોને, આપણા વડીલોને, કે ઇંગ્લિશમાં આ તો બગડી જાય દીકરા દીકરીઓ. પણ આપણે જેમ કહીએ એમ કે આ તો સંસ્કારનું ધામ છે. શિક્ષણનું તો ખરું, શિક્ષણ માટે તો મોકલે જ માતા પિતા, પણ માતા ને પિતાને એટલો પણ ભરોસો છે કે અંગ્રેજી માધ્યમમાં ગયા પછી પણ બહારના વિચારો, આજે મોટા શહેરોની વાત કરીએ તો આપણે જોઈએ છીએ કે એ ન ખાવા પીવાનું ખાઈ પીએ છે. ત્યારે આ બધી બાબતોને મર્યાદામાં રાખી અને આપણા પરિવારમાં શુદ્ધતા જળવાય, સંસ્કારિતા જળવાય, એનો આ ઉપક્રમ, અને એમ છતાં પણ પાછું આજનું આધુનિક શિક્ષણ એટલે કે અંગ્રેજી માધ્યમનું શિક્ષણ એ મળી રહે, એ ખરેખર ખૂબ સારો સંયોગ છે. અને એટલે જ સિમ્પલ કહીએ ને સાહેબ, તો એટલે એ પોતે હશે સુટેડ બુટેડ, સંસ્કારો આપણા ભારતીય. બસ આ પારિવારિક કદાચ બહારનો હા જે પ્રોફેશનલ છે, જે સમાજને જરૂર છે એ હશે, પણ સંસ્કારો અંદર લોહી ધબકતો હશે એ બધું ભારતીય છે. બહુ સાચી વાત છે, કારણ કે આ વસ્તુ આપણે જ્યારે આપણા બાળકોમાં જોતા હોય છે ને ત્યારે આ વસ્તુને આપણને એ વિશે આનંદ થતો હોય છે. ભલે આપણા બાળકો આજની જનરેશનના બાળકો ભણતા હોય મીડિયમ ઇંગ્લિશમાં, પણ ઘણીવાર આપણે જોઈએ છીએ બહાર નીકળે ત્યારે કે અમુક પ્રકારની આછકલાઈ અથવા તો અમુક પ્રકારના સંસ્કારહીન જે દૂષણો આપણા સમાજમાં ફેલાયા છે, એની સામે આ સંસ્કારિતાનું ઉત્તમ ઉદાહરણ
કે સાથે સાથે અધ્યાત્મ પણ એમને કેળવાતો રહે. આ જે અધ્યાત્મ છે એ જુદી તરફ રહ્યો છે. આપણે જુદા જુદા અંગ્રેજોના જે દિવસો છે અથવા તો વૈશ્વિક જે એને આપણે મનાવીએ છીએ, પણ આપણી ભારતીય સંસ્કૃતિના તહેવારો દિવસોને આપણે હવે ધીરે ધીરે જુદી રીતે ભૂલતા જઈએ છીએ અને આપણે જુદી રીતે મનાવતા થઈ ગયા છીએ. ત્યારે આ સંસ્કાર અહીંયા હશે એ એને કામ આવશે. સ્વામી, બીજી વાત, આ સાંસ્કૃતિક વિકાસ અંગે આપનું શું કેવી રીતે બીજું છે? બસ એ જ છે કે જે આપણે વાત કરી ને, ભારત છે એ એક કોઈ જમીનનો ટુકડો નથી, એ સંસ્કૃતિનો પરિચાયક છે. ભારતની એક સંસ્કૃતિ છે અને સંસ્કૃતિ જ્યાં સુધી ધબકે છે ત્યાં સુધી ભારત છે. બિલકુલ. જ્યારે એ સંસ્કૃતિ ધબકતી બંધ થઈ ગઈ એટલે ભારત માત્ર એક જમીનનો ટુકડો છે. સાચી વાત છે. એક સમય હતો કે એ સમયની અંદર બધા જ વિશ્વના રાષ્ટ્રો એ સાંસ્કૃતિક રીતે ડિવાઇડેડ હતા. દરેક વિશ્વના રાષ્ટ્રોની એક એક સાંસ્કૃતિક પરિચય હતો અને એટલે એ વિશ્વ અલગ રાષ્ટ્રો અલગ હતા. હવે અત્યારે વિશ્વ છે એમના રાષ્ટ્રો નોટ કલ્ચરલ બટ ઇટ્સ કમ્યુનલ. બહુ સાચી વાત. એકચ્યુઅલી ઇટ શુડ બી ધ કલ્ચરલ. આપણે આપણા ભારતીય જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિના મૂલ્યોને આપણે ભૂલતા ગયા, વેસ્ટર્ન કલ્ચરને આપણે અપનાવતા ગયા, એટલે આપણે અલ્ટિમેટલી આપણા દેશની, આપણા સંસ્કૃતિની, આપણી રાષ્ટ્ર ભાવનાઓની એની બધાની દરકાર નથી કરી શક્યા. જો આપણે હવે ફરીવાર એ ગૌરવને લઈ આવવું હશે તો જસ્ટ આપણે ઇમેજિન કરીએ કે 2014 પહેલાનું ભારતનું વિશ્વમાં સ્થાન અને 2014 પછીનું ભારતમાં વિશ્વમાં સ્થાન. આમાં હું કોઈ પોલિટિકલ વેથી વાત કરવા નથી માંગતો, પણ એક વિશ્વ યોગ દિવસની આપણે જ્યારે પ્રસ્તાવના મૂકી આપણા પ્રધાનમંત્રીએ અને વિશ્વના 177 દેશો એને સ્વીકાર્યો. હવે આપણી એક બહુ સારામાં સારી પરંપરા હતી, સંસ્કૃતિ હતી કે જેને વિશ્વની સામે મૂકવામાં આવી. એવી કેટલીય પરંપરાઓ છે કે જેને જો આપણે જાળવી રાખીએ તો આ દેશ છે ખૂબ સારી રીતે વિશ્વની સમક્ષ એ પ્રસ્તુત થઈ શકે એમ છે. કીડિયારું પૂરવું, પાણીયારું કરવું, આપણે ત્યાં નામકરણ આદિથી લઈ અને 16 સંસ્કારો હતા. માતા પિતાને પગે લાગવું, આ બધા આપણા આદર સન્માન એ આપણા સંસ્કારો હતા. આ બધું આપણે બોલતા ગયા એટલે જેમ તમે કહ્યું આગળ એ પ્રમાણે આછકલાઈ આવતી ગઈ, જેન આલ્ફા આવશે ત્યારે તો શું શું નહીં થાય. જી. હવે જો આપણે આપણા આ સંસ્કારોને જો જીવા, આ માત્ર વાતો કરવાથી નથી થવાની, પણ આપણે આખા જેટલા પણ આપણા રીતિ રિવાજો છે એ તમામ રીતિ રિવાજોને આપણે કોર્સ તરીકે તૈયાર કરી રહી છે અને એમના માટે આ દીકરીઓ છે એ દરેક રીતિ રિવાજને શીખશે. રીતિ રિવાજને શીખ્યા પછી આત્મસાત કરી અને પોતાના દીકરાને દીકરીઓમાં પ્રવાહિત કરશે એટલે પરંપરા છે એ જળવાશે. એટલે સાંસ્કૃતિક રીતે એ દીકરી છે એ જીવંત હશે. પણ મોડર્ન થઈ ગયા અને સંસ્કૃતિ વિસરાઈ ગઈ એવી એ દીકરી નહીં. એટલે એ અનુસંધાને આપણે ભારતની સૌથી મોટી સેવા સાંસ્કૃતિક રીતે કરી રહ્યા છીએ. બહુ સાચી વાત છે. સ્વામીએ કહ્યું કે આપણે સાંસ્કૃતિક આપણું જીવન છે એ વિસરી રહ્યા છીએ. ફરીને હું એક કાગ બાપુની જે વાત કહું કે એમની એક કવિતા મને યાદ આવે છે. તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે, આવકારો મીઠો આપજે. પછી એને ધીરે ધીરે તું બોલવા દે. આખી કવિતા તો આપણે અત્યારે ઉપક્રમ નથી કે વાત કરી શકીએ, પરંતુ આ કવિતાનો ભાવ કેટલો સરસ હતો કે તારા અજાણ્યો માણસ પણ આપણા ખેતરના શેઢેથી નીકળે તો રામ રામ કહીને આપણે છાસ અને પાણી માટે થઈને એમને નિમંત્રણ કરતા. આ એક આપણી સંસ્કૃતિ છે, સંસ્કૃતિની વાત. એ સંસ્કાર હતા આપણા. એ જ સંસ્કાર આજે ક્યાં વિસરાઈ રહ્યા છે. આપણે બાજુના ફ્લેટમાં કોણ રહે છે એ પણ આપણને પરિચય નથી હોતો. એનાથી તો વિશેષ કહું કે બાપુ એમ કીધું કે આવકારો મીઠો આપજે. આવકારો તો એક કર્યું, આપણે નીચે આપણે પાર્કિંગ, ગેસ્ટ પાર્કિંગ, આજે શહેરોની પરિસ્થિતિ આવી થઈ ગઈ છે, ગેસ્ટ પાર્કિંગ બારે, કૂતરાથી સાવધાન, આવા બોર્ડ આપણે આપણા ઘર ઉપર માનીએ છીએ. ત્યારે આપણને એમ થાય કે આ સંસ્કૃતિ આપણા હાથમાં છે, આપણા વિચારમાં હતી અને આપણે આવું કેમ વિસરી ચૂક્યા. ત્યારે આવા જો ગુરુકુળ થાય, આવી દીકરીઓને શિક્ષિત અને દીક્ષિત કરવામાં આવે તો મને એમ લાગે છે કે આપણું ભારત છે એ ફરીને વિશ્વમાં હતું વસુધૈવ કુટુંબકમની ભાવના જે આપણે ભારત દેશે આપી વિશ્વ આખાને, એ જ ભાવના અત્યારે પણ છે જ. આપણે હજી પણ ભારત હંમેશા શાંતિને ભરેલું છે. સ્વામીએ કહ્યું એમ કે કોઈ પોલિટિકલની વાત નહીં, પણ આપણા RSSના સંસ્કારો જોઈએ તો આપણને ખ્યાલ આવે કે સેવા એનો પરમો ધર્મ છે.
તો સંતોને જોઈએ તો ત્યારે એમ આવે કે સેવા એ એમનો પરમ ધર્મ છે, એમનું અધ્યાત્મ છે, એમની પાસેથી એ સંસ્કાર તો મળે જ છે, પણ સેવાને એ ક્યારે નથી ભૂલતો. સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ પણ ફિરકા હોય એમાં સમગ્ર દરેકે દરેક જુદા જુદા મંદિરોની વાત કરીએ તો એમાં સેવા અને સંસ્કૃતિનો ધર્મ બહુ મોટો સચવાયેલો છે. સ્વામી આ તક એક નાની અમારી વાત કરતો ફૂલછાપની, કે હમણાં જ આપણે જાણીએ છીએ કે કેદારનાથ પર આવડી મોટી વિપત્તિ આવી હતી. એ સમયે અમારા ફૂલછાપ દ્વારા અમે લોકોએ ટહેલ બહાર પાડી અને લગભગ 1,17,00,000 રૂપિયા લોકોએ ફૂલછાપને અહીંયા આવી અને આપ્યા. અમારા ટ્રસ્ટ ઉપરની લોકોની વિશ્વસનીયતાની વાત કરું છું. બહુ સરસ. પણ હવે જે વાત છે કે અમારા ટ્રસ્ટીઓએ અમને શું કહ્યું કે આ પૈસા છે ને એ આપણે લોકોએ આપણને આપ્યા છે, તો આનો કેવી રીતે ઉપયોગ કરવો એ હવે આપણે નક્કી કરવાનું છે. બધા ટ્રસ્ટીઓ નક્કી કર્યું છે. અમારા દામજીભાઈ એંકરવાલા આજે તો આ વિશ્વમાં નથી, એ અવસાન પામ્યા, એમનો દેહના, એમના સંસ્કારના, એમના વિચારોને આજે અમે વરેલા છીએ. એ વાતને કરીએ તો એમણે એમ કહ્યું કે તમે, ત્યારે પણ હું જનરલ મેનેજર તરીકે હતો, એણે એમ કહ્યું કે નરેન્દ્ર, તમે આ 1,17,00,000 છે એ લઈને તમે જાઓ ત્યાં ઉત્તરાખંડમાં, અને આના દ્વારા જ્યાં જે જરૂરિયાત છે, હું અને અમારા એક બોમ્બેના મેનેજર હતા, અમે બંને ગયા છે ત્યાં. ઉત્તરાખંડની જે પરિસ્થિતિ જોઈએ ત્યારે આપણું હૃદય દ્રવી જાય, આપણને એમ થઈ જાય કે ઈશ્વરના શરણમાં પણ આવું હોય, પણ એ કર્મને ગતિના આધારે, અને આ એક ભૌતિક જે કાંઈ પરિવર્તનો આપણે થઈ રહ્યા છે એના આધારિત છે. ત્યારે સ્વામી એ પૈસાથી અમે જુદા જુદા પૈસા ક્યાં આપવા, કારણ કે હું એકલો તો આ બધી લાંબી વાત હતી, કારણ કે ત્યાં કશું હતું જ નહીં, નહોતા મકાન, નહોતા બાળકો નાના નાના જેના મા બાપ વહી ગયા હતા, એને RSS વાળાઓએ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે એક છાત્રાવાસ ઊભું કરેલું, એમાં એ લોકોને બાળકોને આશરો આપીને એને જમાડતા હતા, એમને પોતાનું જીવન યાદ રાખે અને મા બાપને ધીરે ધીરે ક્યાંય હોય અને મળી શકે એના માટેના પ્રયત્નો થતા હતા. ત્યાં એક પણ જાતની ખાવાની પરિસ્થિતિ નહીં, મકાન નહીં. એ સમયે જુદા જુદા આવા આયામો અમે મકાન માટે આજે તે પણ સ્વામી એ વખતે અમને યાદ આવ્યું કે એક સ્વામિનારાયણ મંદિર, અમે ત્યાં જઈ અને એક રામકૃષ્ણ મિશન, આ બંનેને સાથે રાખીને મેં આ જે પૈસાની વાત હતી અમારા ટ્રસ્ટીઓના માર્ગદર્શન નીચે જે રીતે અમારે વિતરિત કરવાની હતી એ કરી શકે. પણ એ હું ધન્યતા ગણું છું કે આવા સારા કામ અને આવા સારા સંસ્કાર અમને આ સંસ્થા દ્વારા મળ્યા છે. સ્વામી, આ મારી સંસ્થાની વાત તો થઈ, પણ આ જે નારાયણની અને નારીની વાત છે એમાં મારે છેલ્લો પ્રશ્ન અધ્યાત્મની વાત તમે કરી એમાં, કે સ્વામી આમાં અધ્યાત્મની પણ એક આખી અલગ એમની લોકો પર છાપ પડે દીકરીઓની, અને એ પ્રકારના એને ત્યાં શિક્ષા અને દીક્ષા આપશે, એમાં શું આપ કહેશો? આમ જોવા જઈએ ને તો નારી છે ને એ જ નારાયણ, આદ્ય સ્વરૂપા, શક્તિ રૂપા, અને એમાંથી જ આખું સર્જન થાય છે. આધ્યાત્મિકતા એ એમના સર્જનનો કેન્દ્ર બિંદુ છે, અને એ જ નારી જ્યારે આધ્યાત્મિકતા ભૂલી જાય ત્યારે રાક્ષસોની થઈ જાય, અને એ નારીને વળી પાછી આધ્યાત્મિકતા ઉપર ટ્રેક ઉપર આવી જાય તો એ વિશ્વને માટે આશીર્વાદ માતા સ્વરૂપા બની જાય. આટલો જ ફરક છે, આની અંદર ઝાઝો ફરક નથી. હવે માત્ર યાદ દીવડાવવાની છે કે તારી અંદર જે ચેતન છે ને, આત્મતત્વ છે, એ તો પરમાત્માનો અંશ છે, અને આપણે એમના પર ચાલવાનું છે. એટલે આત્મ સાક્ષાત્કાર અને પરમાત્મા સાક્ષાત્કાર, પછી જે પણ ભગવાનને તમે માનતા હોય ભગવાન જી, એની સાથે કોઈ કનેક્ટ થાવ, અને કનેક્ટ કેવી રીતે થવું એની ટ્રીક અને ટેકનિક્સ એ આપણે આમાં વિકસાવી અને દીકરીઓને એ શીખવાડીએ કે જેથી કરીને આપણે મોબાઈલ છે એ ચાર્જ કરીએ છીએ, ચાર્જર પ્લગ ઇન કરીએ છીએ, સ્વિચ ઓન કરીએ છીએ, મોબાઈલ ચાર્જ કરીએ છીએ, કારણ કે મોબાઈલની અંદર લિમિટેડ પાવર્સ, ત્યાં અનલિમિટેડ પાવર્સ, અને આત્માની અંદર લિમિટેડ પાવર, પરમાત્માની અંદર અનલિમિટેડ પાવર. આત્માની અંદર લિમિટેડ ગુણો, પરમાત્મામાં અનલિમિટેડ ગુણો, સામર્થ્ય, શક્તિ, ઐશ્વર્ય બધું જ લિમિટેડ અનલિમિટેડ. એટલે આત્માએ દિવસમાં એક વખત પરમાત્માની સાથે ચાર્જ થવા માટે કનેક્ટ થવું પડે, અને ત્યાં અધ્યાત્મની જરૂર પડે, ત્યાં અધ્યાત્મની જરૂર પડે. બિલકુલ સાચી વાત. માણસ છે ને આજે એવું થાય છે સાહેબ કે સફળતા મળે તો એ માણસ આત્મહત્યા કરે છે. આપણે ત્યાં એવા પ્રસંગો છે, સુશાંત સિંહ રાજપૂતને શું જોઈતું હતું, શું ઘટતું હતું એના લાઈફમાં, તો સુસાઇડ કરવાનો હેતુ શું હતો? આવા કેટલા 1, 2, 3 ને કેટલા સેલિબ્રિટીઝ છે કે જેની લાઈફ સફળતાથી ભરેલી પડી છે, અને છતાંય એમણે આત્મહત્યા, ખુદકુશી કરી છે. એનું કારણ એ છે કે અંદરથી ખાલી હો. દુનિયા આખી તમને ચાહે છે, નેમ, ફેમ, પૈસા, સંપત્તિ બધું જ તમારી પાસે છે, પણ તમારી અંદર તમે આપવાનું છે આપી નથી શક્યા એટલે ખૂટે છે.
અને એ વસ્તુ તમે કનેક્ટ જે એમના દેવી દેવતાઓને માનતા હોય એમને એકવાર રિચાર્જ કરીએ. આમ જનરલી એવું થાય કે આ ગુરુકુળમાંથી નીકળશે એટલે માત્ર સ્વામિનારાયણ ભગવાનને જ પૂજતા હોય એવા દીકરા દીકરીઓ નીકળશે, એવી માન્યતા સમાજમાં ખોટી છે. ખોટી છે. અને ખરેખર તો આ દીક્ષા અને શિક્ષા એ એવા પ્રકારનું એક મિશ્રણ છે કે આ સંસ્થામાંથી શિક્ષા તો મળે છે, સાથે દીક્ષા એવી મળે છે કે તમે સારા બનો, સાચા બનો અને સંસ્કારી બનો. આ જ માત્ર ઉદ્દેશ અને આ એક સંપ્રદાયનો હેતુ હોય છે, મૂળ એ જ હોય છે કે એની પાસે આવનારા એમના જેટલા જાણીતા ભક્તો છે, હરિભક્તો છે અથવા બાળકો છે અથવા તો જે કંઈ દર્શન કરવા માટે આવતા નાનાથી માંડીને વડીલો સુધીના જે કોઈ લોકો છે, એને સમાજમાં એક સાચો રાહ મળે, સાચી દિશા મળે અને ઈશ્વરનું સાચું શરણ શું છે એની સંસ્કારિતા મળે, એ જ હોય છે. બરાબર છે. સ્વામી, આપે અમને ખૂબ સારી રીતે આ બાબતે અમને ગાઈડલાઈન પણ આપી. કન્યા ગુરુકુળ એ સૌરાષ્ટ્રની ધરોહર છે એવું નહીં, પણ રાજકોટની ધરોહર. કારણ કે સ્વામીએ કહ્યું કે વર્ષો પહેલા આખા ભારતમાં સૌથી પહેલું ગુરુકુળ રાજકોટમાં આપણું કુમાર ગુરુકુળ છે એ થયેલું. એની સાથે સાથે સૌથી પહેલું કન્યા ગુરુકુળ પણ રાજકોટની પાસે રાજકોટના સીમાડે થઈ રહ્યું છે. એટલે આમ ગણીએ તો આપણે બધા ભાગ્યશાળી છીએ. આમાં મને છેલ્લે એક પ્રશ્ન આપણે સ્વામી પૂછવો છે કે આ ગુરુકુળમાં શિક્ષિત જે બનશે અથવા તો ટીચર્સ હશે એ કોણ કોણ હશે? આપણે આખા કેમ્પસની અંદર સેફટી અને સિક્યુરિટીને સૌથી પહેલી પ્રાયોરિટી આપી છે. એટલે કેમ્પસમાં એન્ટ્રી થાય ને ત્યારે સમજો 1200 દીકરીઓ છે તો 1200 દીકરીના ફેસ અને થંબ એ બંને એમાં એન્ટર કરેલા હશે. એના માતા અને પિતા એમના થંબ અને ફેસ છે એન્ટર કરેલા હશે. એ જ લોકો એન્ટર થઈ શકશે, બાકી કોઈને કેમ્પસમાં એન્ટ્રી નહીં. ફરતી કોઈ પગ ફેન્સિંગ, સીસીટીવી, મોશન કેમેરા, જેથી કરીને કંઈ પણ આપત્તિજનક ઘટના કંઈ ઘટે નહીં. માતા પિતા પણ અંદર આવ્યા ત્યાર પછી પિતાની એન્ટ્રી છે એક જ લેવલ સુધી, એડમિનિસ્ટ્રેશનનો જે બ્લોક છે ત્યાં સુધી જઈ શકશે, એનાથી આગળ નહીં. દીકરીઓ છે એમને સ્કૂલ અને છાત્રાલયનું જે બિલ્ડિંગ છે ત્યાં સુધી તો કોઈ નહીં જઈ શકે. ત્યાં માત્ર ને માત્ર બહેનો અને મહિલાઓ છે એ જઈ શકશે. સ્ટાફ જે છે એ મેક્સિમમ બધા જ શિક્ષિકાઓ હશે જે પોતાના સબ્જેક્ટની અંદર નિપુણ હોય અને સાથે સાથે આધ્યાત્મિકતા અને સંસ્કારિતા એમની અંદર હોય. કારણ કે માત્ર ચોપડીઓ ભણાવવાની નથી, એમણે તો જીવન ભણાવવાનું છે. જી, એમણે જીવન ઘડવાનું છે. અને એમના અનુસંધાન શિક્ષિકાઓ એમનું પણ અત્યારે સિલેક્શન બધી ટીમ છે કરી રહી છે અને એમને ઇન્ટરવ્યુના બધા ફેઝ બધા ચાલી રહ્યા છે. આખું એડમિનિસ્ટ્રેશન જે સંભાળવાના છે એ બધા જ એવા હશે કે જેમના જીવનની અંદર કંઈક પ્રેરણાઓ મળતી હશે. દીકરીઓને સામે રોલ મોડેલ એવા જ ઊભા હોવા જોઈએ કે જે આપણે આ બધા સંસ્કારોની વાત કરીએ છીએ પણ સામે રોલ મોડેલ છે એ સંસ્કારોથી ભરેલા ના હોય તો એ ઠીક નહીં. અમારા ટ્રસ્ટીઓ પણ બધા જ લગભગ એવા જ રોલ મોડેલ છે. વસંતભાઈ લિંબાસિયાથી માંડી અને જેટલા થયા આચાર્ય દેવવ્રતજી ગણી લ્યો, ગુજરાત રાજ્યના ગવર્નર, એ પણ આમની અંદર ટ્રસ્ટી છે. બહુ સરસ. એ બધા જ એક સન્માનિત વ્યક્તિઓ તો છે જ, પણ એમની સાથે સાથે સંસ્કારી વ્યક્તિઓ પણ છે કે જે જ્યારે પણ ઉભા રહીએ તો દીકરીઓને એમ થાય કે આમાંથી અમારે કંઈક પ્રેરણા લેવા છે. બહુ સાચી વાત છે. સરસ, આ રીતે છે. સ્વામી, ખૂબ આનંદ થયો આપ ફૂલછાપના પરિસરમાં પધારી અમને આશીર્વાદ દેવા માટે. અને આ જે કન્યા છાત્રાલયની આટલી સારી વાત છે એના થકી અને આમાં મળનાર શિક્ષણ થકી અમને જે રીતે અમારા બધા જ દર્શકોને આપે જુદી જુદી રીતે જે ત્યાં સંસ્કાર મળવાના છે એની વાત કરી, એ બદલ ખૂબ ખૂબ આભાર આપનો. જય સ્વામિનારાયણ સ્વામી. જય સ્વામિનારાયણ.